રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટી વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। 18 વોર્ડની 72 બેઠકો માટે સુરક્ષિત અને નિષ્પક્ષ મતદાન થાય તે હેતુથી આજે ઉમેદવારો અને તેમના એજન્ટોની પ્રત્યક્ષ હાજરીમાં ઈવીએમ ચેકિંગની મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી। સમગ્ર પ્રક્રિયા માટે 6 સ્પેશિયલ ઈવીએમ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં દરેક સેન્ટર પર 3 વોર્ડનો સમાવેશ કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે દરેક વોર્ડના ઉમેદવારો અને તેમના એજન્ટોને ચેકિંગ સમયે હાજર રાખવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ 24મી યોજવાની છે, તેમાં અમે વોર્ડ નંબર 16, 17, 18 ઈવીએમનું પ્રિપરેશન અહીંયા કરી રહ્યા છીએ, જેથી 24 તારીખે સવારે તમામ જગ્યાએ મતદાન થશે ત્યાં ઈવીએમ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખીને ડિસ્પેચ કરવામાં આવશે। ચકાસણીમાં તેમાં ઈવીએમને ખરેખર ચાલી શકે તેમ છે કે કેમ, તેમાં બેલેટ પેપર પેક કરવામાં આવશે અને એકદમ બેટરી ને બધું ચેક કરવામાં આવશે, જેથી ચૂંટણીના દિવસે કોઈ તકલીફ ન રહે। ચેકિંગમાં અમારા જે હોય છે આઈટીઆઈની ટીમો અને બીજા અન્ય અમારા ઓફિસના સ્ટાફ, એ 10 ટીમો છે આઈટીઆઈની, જે સ્ટાફ છે 30-35 જણા અમે અત્યારે કામગીરી